ફ્રેન્ડ્સ, આજે આપણે મેંદુવડા બનાવીશું અને સાથે બિલકુલ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જેવો જ સાંભાર બનાવીશું. બીજી કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવતા હોઈએ એના પ્રમાણમાં આપણને મેંદુવડા બનાવવાનું થોડું ટફ લાગે છે. સૌથી પહેલો પ્રોબ્લેમ્સ તો એના શેપ માટે જ આવે છે. એના પરફેક્ટ શેપ માટે હું એક નવી જ ટ્રીક બતાવીશ. સાથે સાથે મેંદુવડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને અને અંદર તેલ ના ભરાઈ જાય એની બધી જ ટ્રિક્સ અને ટિપ્સ આપીશ. એની સાથે જે ખાવા માટે સાંભાર બનાવીશું ને એના પરફેક્ટ ટેસ્ટ માટે પણ 2 સિક્રેટ વસ્તુ આપણે ઉમેરીશું. તો આ વિડીયો પૂરો જોજો. 1 વાટકી અડદ દાળ, 2 ટેબલસ્પૂન મગની મોગર દાળ અને 2 ટેબલસ્પૂન ચણાની દાળ લીધી છે. આ મેંદુવડાની સામગ્રી છે. પાણીથી વોશ કરી લેવાની દાળોને અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે. તો આ પ્રોસિજર 3 થી 4 વખત કરી લેવી. પછી દાળ ધોવાઈ જાય એટલે પાણી એડ કરી અને એને 4 થી 5 કલાક પલાળી રાખવાની છે. તો હું 5 કલાક માટે પલાળી લઈશ. એને ઓવર પલાળશો મતલબ તમે આખી રાત પલાળી મૂકશો તો એમાં તેલ ભરાઈ જાય, એટલે આપણે એને 4-5 કલાક પલાળી લેવી. હવે સાંભારની તૈયારી કરીએ. તો અડધો કપ જેટલી તુવર દાળ, 2 ટેબલસ્પૂન ચણા દાળ, 1 ટેબલસ્પૂન અડદની દાળ લીધી છે. અડધી ટીસ્પૂન મેથી દાણા લીધા છે. પાણીથી વોશ કરી લેવાનું છે દાળને. એક્સ્ટ્રા પાણી કાઢી નાખીએ. તો આ પ્રોસિજર 3 વખત કરી લેવી દાળ ધોવાની. તો દાળ સરસ ધોવાઈ ગઈ છે. તો અહીંયા હવે 1 ગ્લાસ પાણી એડ કરી લઈએ, 1 થી 1.5 ગ્લાસ જેટલું. તો અહીંયા 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. ઢાંકી અને 15 થી 20 મિનિટ પલળવા માટે રહેવા દેવાની. તો ટાઈમ હોય તો અડધો કલાક પણ રાખી શકો છો. અહીંયા દાળ 5 કલાક પલળ્યાને સમય થયો છે. પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે. 1/4 કપ જેટલું પાણી બચ્યું છે એ એમાં જ મેં રહેવા દીધું છે અને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તો અહીંયા પાણી સાથે જ મિક્સર જારમાં લઈ લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને આમાં પાણી ઓછું નાખવાનું છે. તો એક વખત પીસી લેવાનું અને પછી થોડું થોડું જરૂર પડે એમ નાખવાનું. 1 ટેબલસ્પૂન દાળ આમાંથી આપણે અલગ કાઢી લીધી, જે મેંદુવડામાં વડા બનાવતી વખતે યુઝ કરવાના છીએ. ઢાંકી અને આપણે એને બ્લેન્ડ કરી લઈએ. તો અહીંયા બીજું 1/4 કપ જેટલું પાણી યુઝ થયું હતું, થોડું થોડું કરીને. તો આ બેટર છે એ થીક રાખવાનું છે, વધારે પાતળું ના હોવું જોઈએ. જો અહીંયા સરસ પીસાઈ ગયું છે. તો અહીંયા વડા વાળતા તમને ફાવે. વડા આપણે હાથેથી નથી વાળવાના, એ તમે ખાસ જોજો. હવે અહીંયા મીઠું નાખી દઈએ. મીઠું સ્વાદ મુજબ નાખવું અને એકદમ સરસ પછી ફીણી લઈશું. આપણે સાઈડમાં પલાળેલી દાળ હતી એ પણ આમાં એડ કરી લેવાની છે. હિંગ નાખી દઈશું. હવે આ બેટરની અંદર તમારે મીઠા લીમડાના પાન સમારીને એડ કરવા હોય તો થઈ શકે છે, અને ફ્રેશ કોકોનટ ગ્રેટ કરીને પણ લઈ શકાય છે. 1 ટેબલસ્પૂન જેટલું. ઝીણી સમારેલી ડુંગળી પણ લઈ શકો છો. તો આપણે અહીંયા એ કશું જ નથી લઈ રહ્યા, પહેલાં એ વિડીયો જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા સાંભારને બનવા માટે દાળ મૂકી દીધી બાફવા. એને 5 વિસલ પડી ગઈ છે. 5 વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અને આ બાજુ દાળને આપણે આ રીતે મેશ કરી ચમચાથી અને આ ઝેરણિયાથી ઝેરી લઈશું. તો તમે બ્લેન્ડરથી પણ ઝેરી શકો છો એને. તો આ રીતે ઝેરણિયાથી ઝેરી લેવી. તો અહીંયા ઝેરણિયાથી સરસ ઝેરાઈ જાય છે દાળ. તો હવે એની અંદર જરૂર મુજબ પાણી નાખવું. તો અત્યારે હું 1 ગ્લાસ જેટલું નાખી રહી છું. પછી જરૂર પડે એમ સાંભાર જેમ જેમ ઉકળશે એમ થોડું થોડું વચ્ચે એડ કરતા જવાનું. તો અહીંયા સરસ દાળ ઝેરાઈ જાય એટલે સાઈડ કરી લઈએ અને ગેસ ઓન કરી કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીએ. તો હું ડબલ વઘાર નથી કરી રહી, એટલે એક જ વઘારમાં આપણે એ પ્રમાણે તેલ મૂકવાનું છે. તો અડધી ટીપડી તેલ ગરમ કરવા મૂક્યું. 1 ટીસ્પૂન રાઈ એડ કરીએ. હવે તેની અંદર રાઈ ક્રેકલ થાય એટલે હિંગ એડ કરવાની છે અને સૂકું લાલ મરચું. હવે એક સમારેલી ડુંગળી એડ કરીએ. મીઠા લીમડાના પાન એડ કરી અને ડુંગળીને સરસ સાંતળી લેવાની છે.
તો એકદમ સરસ સાંતળાઈ જાય પછી એની અંદર એક લીલું મરચું સમારેલું એડ કરી સાંતળી લેવાનું છે. હવે એક નંગ ટામેટું ઝીણું કટ કરીને સાંતળી લેવું. તો અહીંયા ટામેટું સરસ અધકચરું કૂક થઈ જાય પછી અહીંયા વેજીટેબલ્સ લઈશું. તો એક નંગ સરગવાની સિંગ લીધી છે, જે મેં ધોઈ અને છોલી અને કટ કરીને લીધી છે, અને થોડા ટુકડા દૂધીના લીધા છે. તો ધોઈ છોલી અને કટ કરીને લીધા છે. તો વધારે ઓછા તમે લઈ શકો છો. સાંતળી અને પછી એની અંદર મસાલા કરી લઈએ. તો લાલ મરચું પાવડર 1 થી 1.5 ટીસ્પૂન નાખવું. ટેસ્ટ તમને જેટલું તીખું ગમતું હોય એ પ્રમાણે લઈ શકો છો. હળદર અડધી ટીસ્પૂન. હવે તેની અંદર ધાણા જીરું પાવડર 1 થી 1.5 ટીસ્પૂન. તો અહીંયા અમે સાંભાર મસાલો ઘરે જ બનાવ્યો છે. જો તમારે રેસીપી જોઈએ તો કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો. તો જે ટેસ્ટ આવશે સાંભારનો એ આ સાંભાર મસાલાથી જ આવશે. તો એ 2.5 ટેબલસ્પૂન જેટલો મેં લીધો છે. એડ કરી સાંતળી લેવાનું છે. તો મારે બહારના સાંભાર મસાલાની જરૂર નહીં પડે, આ મસાલાથી જ ટેસ્ટ આવશે. 1 ટેબલસ્પૂન મીઠું એડ કરીશું. વધારે ઓછું તમે લઈ શકો છો. થોડું પાણી નાખી દઈએ એટલે મસાલા ચોંટે નહીં. તો અહીંયા 1 થી 2 મિનિટ કૂક કરી લેવાનું છે, એટલે વેજીટેબલ્સ છે એ થોડા કૂક થઈ જાય અધકચરા, અને બાકીના આપણે સાંભારમાં ચડી જશે. હવે અહીંયા આંબલીનો પલ્પ છે એ લીધો છે. બીજી સિક્રેટ વસ્તુ, પહેલો આપણું સિક્રેટ વસ્તુ હતી સાંભાર મસાલો, અને આ બીજું સિક્રેટ વસ્તુ છે આંબલીનો પલ્પ લેવાનો છે. તો આંબલીને મેં થોડીવાર પાણીમાં પલાળીને રાખેલી, તો એ એડ કરી લેવાની છે. તમે ગાળીને પણ એડ કરી શકો છો. હવે મિક્સ કરી અને દાળને એડ કરી લેવાની છે. તો દાળ એડ કર્યા પછી અહીંયા મિક્સ કરી અને 15 થી 20 મિનિટ ધીમા તાપે ઉકળવા દેવું. તો મોટા વાસણમાં મેં લઈ લીધું છે. તો આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને અહીંયા એક પ્લેટમાં હું પાણી લઈશ આ રીતે. તો હવે આપણે મેંદુ વડા બનાવી લેવાના છે. થોડા પાણીમાં અહીંયા ઓઇલના ડ્રોપ્સ એડ કર્યા છે. તો બેટરને થોડું આ રીતે ફીણી લેવાનું છે હાથેથી. તો એકદમ સરસ ફીણાઈ જાય પછી તમે આ રીતે હાથેથી પણ મેંદુવડા બનાવી શકો છો, ચમચીથી પણ બનાવી શકો છો, વાટકીથી પણ બનાવી શકો છો, પણ દજાય નહીં એ માટે તમે આ ટ્રીક જરૂર અપનાવજો. તો અહીંયા ચમચો મોટો આ રીતે મોટા હાથાવાળો લેવાનો છે. તો એને પાછળથી આ રીતે પાણીમાં ડીપ કરી અને પછી ચમચીથી બેટર આ રીતે ચમચા ઉપર મૂકવું. તો અહીંયા ફટાફટ મૂકી અને પછી ફેલાવા નહીં દેવાનું. આંગળીને પાણીવાળી કરી અને વચમાં હોલ કરી અને હવે સાઈડમાં આ રીતે રાઉન્ડ શેપ કરી અને તરત જ તેલ ગરમ થાય એટલે એમાં મૂકી દેવાનું. તો ચમચો ઊંચો રાખવો અને પછી તળાય એટલે પલટાવી દેવું. વારંવાર નહીં પલટાવવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને પછી એક સાઈડ સરસ તળાય પછી એકદમ ધીમે રહી પલટાવી ચારે બાજુ ક્રિસ્પી થાય પછી જ મેંદુવડાને ઉતારવા. તો અહીંયા સરસ એકદમ ક્રિસ્પી એવા મેંદુવડા તૈયાર થઈ ગયા છે, અને આ બાજુ સાંભાર પણ સરસ ઉકળી ગયો છે. તો ખટાશ માટે અહીંયા આંબલી લીધી છે. તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. હવે આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા મેંદુવડા સાંભાર સાથે તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ જરૂર કરજો.